હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે ઈસીએ। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ દેશભરમાં આવશ્યક વસ્તુ અધિનિયમ 1995 લાગુ કરવામાં આવ્યું। તેલ ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। યુદ્ધના માહોલ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કાળા બજાર સંગ્રહખોરીને રોકવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે હાલ ભારતમાં રસોઈ ગેસના સપ્લાય લઈને મોટું સંકટ ઊભું થયું છે। યુદ્ધની પરિસ્થિતિને લઈને ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધની પરિસ્થિતિને લઈને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે ઈસીએ। તેલ ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। યુદ્ધના માહોલ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર મચ્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે ઈસીએ આવશ્યક વસ્તુ અધિનિયમ 1955, શું કહેશો? તમને જણાવી દઉં કે છેલ્લા 10 દિવસથી જે મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે તેના કારણે સ્વાભાવિક છે કે જે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં આસમાન વધારો થયો છે। કોઈ કાળા બજારના કારણે સંગ્રહખોરી કરે એના માટે સરકારે આ પગલું ભર્યું છે। તો તમને સમજાવી દઉં કે સૌથી પહેલા ક્રૂડ ઓઇલ માટે વાત કરીએ। ક્રૂડ ઓઇલ મિડલ ઈસ્ટમાંથી આવે છે, પરંતુ અમેરિકાએ રશિયા પાસેથી ભારતને ખરીદવાનું 30 દિવસ માટે કીધું છે। તેનાથી ક્રૂડ ઓઇલથી એટલે કે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનમાં કંઈ વાંધો નહીં આવે। હવે આપણે ગેસની વાત કરીએ। ખાસ તો જે ગેસ છે એ કતારના ખાસ કરીને મિડલ ઈસ્ટમાંથી આવે છે અને તે જહાજો મારફતે આવે છે। તેના કારણે ગુજરાત સહિત દેશભરમાં ગેસની મોટી તંગી ઊભી થઈ છે। સરકારે પ્રથમ તો 60 રૂપિયા ગેસ દીઠ વધારો કર્યો, જે ઘરેલું વપરાશમાં છે, અને કોમર્શિયલમાં વધારો કર્યો। ત્યાર પછી અત્યારની પરિસ્થિતિ જણાવી દઈએ કે સરકારે નોટિસ બહાર પાડ્યું કે જે પેલા તમે 21 દિવસે ગેસનો બટનો નોંધો છો તેની જગ્યાએ 25 દિવસ સુધી નોંધાવી શકશો। હવે અત્યારે જે હાલના સમાચાર મળી રહ્યા છે કે દેશના અમુક રાજ્યોમાં કોમર્શિયલ જે ગેસનો છે તેનો સપ્લાય ઠપ થઈ ગયો છે, જેના કારણે હોટલો અને જે લારીઓ પર જે કોમર્શિયલ ગેસની જે વસ્તુઓ બની રહી છે તેની ભારે અછત છે। અને જો સપ્લાય ઠપ થઈ ગયો અમુક રાજ્યોમાં તો લાખો કર્મચારીઓ બેકાર થવાને આરે આવે એવી પરિસ્થિતિ થઈ છે। હાલમાં જ અમે કેટલાક ગેસ એજન્સીઓ જોડે વાત કરી। સરકાર ભલે ગુજરાતમાં એવું કીધું કે કોમર્શિયલ ગેસ રેગ્યુલર મળે છે, પરંતુ છેલ્લા 3 દિવસથી કંપનીમાંથી કોમર્શિયલ ગેસ આવી રહ્યો જ નથી। એટલે કે તમને ટૂંક સમયમાં ગુજરાતમાં પણ જે હોટલ સંચાલકો છે તેમને તાળા વાગવાની સંભાવના હું જોઈ રહ્યો છું। બીજી તરફ જે પાઇપલાઇન મારફતે ઘરેલું ગેસ આવે છે તેમાં પણ સરકાર એક નિયંત્રણ લાવે। મારે એક ગેસ એજન્સી જોડે વાત થઈ, જે આ પાઇપલાઇનથી જે ગેસ આપે છે તેઓ સવારે, બપોરે, સાંજે 1 કલાક ગેસ આપશે। સીએનજી ગેસની વાત કરીએ તો સીએનજી ગેસમાં હાલમાં ગુજરાતમાં સરકારે સવારે 2 કલાક ને સાંજે 2 કલાક આપવાની વાત કરી છે। એમ ગેસની ભારે અછતને કારણે સૌથી મોટી અસર થઈ છે। હવે તમને જણાવી દઈએ કે સરકારે 50% ઔદ્યોગિક ઉપર ગેસનો જે કૃષિ ગેસ મંત્રી, જે ઉર્જા મંત્રી છે આપણા, એમને એવી વાત કરી, સરકાર એવી વાત કરી છે કે 50% જેટલો ઇન્ડસ્ટ્રીયલ ગેસ પર કાપ મૂક્યો છે અને ફર્ટિલાઇઝરના દૂધ પર 40% ગેસ પર કાપ મૂક્યો છે। પરંતુ સત્ય હકીકત એ છે કે કોમર્શિયલ માટે જે હોટલો માટેની વાત છે તે બજારમાં ગેસના બોટલ ઉપલબ્ધ નથી। સરકાર ભલે ગમે તેટલા મોટા વાયદા કરે, પણ બજારમાં હાલમાં ગેસમાં લઈને ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ બજાજો કે જે ઘરેલું ગેસ માટે લોકો અત્યારે પડમપડી કરી રહ્યા છે, સ્ટોક કરી રહ્યા છે, જેની પાસે ગેસના બોટલ વધુ છે તેઓ સ્ટોક કરી રહ્યા છે કે ભવિષ્યમાં ગેસની અછત થાય તો તેમના ઘરના ચૂલા સળગે। હવે આ સંજોગોમાં જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો ગુજરાત સહિત દેશભરમાં ગેસની ભારે અસર જોવા મળશે। જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર મચી ગયો છે, ત્યારે હવે દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે ઈસીએ આવશ્યક વસ્તુ અધિનિયમ 1955। તેલ ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે।